આજે સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર થયું છે, જેમાં સુરતમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 તરીકે ફરજ બજાવતા મૂળ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના 26 વર્ષીય મિહિર પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક 709 હાંસલ કરી ઝળહળતી સિદ્ધિ મેળવી છે. એકવાર નિષ્ફળતા, 3 વાર પ્રિલિમ્સ પાસ કર્યા બાદ 5મા પ્રયાસે મિહિરે AIR 709 મેળવી પરિવાર સહિત રાજ્યને ગૌરવ અપાવ્યું છે. મારું નામ મિહિર રાજેન્દ્રભાઈ પટેલ છે. મેં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામનો વતની છું. મેં ગ્રેજ્યુએશન બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફિલ્ડ સાથે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ માંથી કર્યું છે અને ત્યારબાદ એટલે 2020થી હું UPSC સિવિલ સેવાની તૈયારી કરું છું. બાળપણથી જ મારા પિતાજીએ મને એક ન્યૂઝપેપર રીડિંગની હેબિટ જે છે એ પાડી હતી અને એમનું પણ એક સપનું હતું કે હું કોઈ સારા મોટા સરકારી અધિકારી બનું. આ ઉપરાંત મેં જ્યારે ન્યૂઝપેપરને વાંચતો અને જ્યારે મને કોઈ કલેક્ટરની સ્ટોરીઝ કે જે એસપીની સ્ટોરીઝ ને એ બધું મને ઇન્સ્પાયર કરતી, તો એનાથી હું પ્રેરિત થઈને હું સિવિલ સેવા તરફ મારો ઝુકાવ ગયો. ત્યારબાદ મેં અમદાવાદમાં ગઈને જ્યારે વધારે એમના વિશે જાણ્યું અને સ્પીપા ઇન્સ્ટિટ્યૂટ વિશે જાણ્યું, તો એ પ્રમાણે હું સ્પીપાના સંપર્કમાં આવ્યો અને 2020માં જ સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીને મેં સ્પીપામાં એડમિશન લીધું અને ત્યાર પછી છેલ્લા 5 વર્ષથી હું સિવિલ સેવાની તૈયારી કરું છું અને આ મારો 5th અટેમ્પ્ટ છે અને મારો આ વખતે સિવિલ સેવાની એક્ઝામમાં 709 રેન્ક આવ્યો છે. આ તૈયારીની વાત કરીએ તો તૈયારીમાં જે તમારામાં કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ, તો ખાસ કરીને એક તો તમારામાં ડિસિપ્લિન હોવું જોઈએ, અનુશાસન, જે તમારા ડે ટુ ડે જે તમારા ગોલ્સ છે એને અચીવ કરવા માટે. આ ઉપરાંત તમારે કન્સિસ્ટન્ટ ઇમ્પ્રૂવ કરવાનું છે, પ્રોસેસ પર ધ્યાન આપવાની છે, એટલું પરિણામલક્ષી નથી બનવાનું પણ પ્રોસેસલક્ષી બનાવવાનું છે. આ ઉપરાંત સકારાત્મક જે માનસિકતા હોવી જોઈએ એ તમારામાં હોવી જોઈએ. એ તમને ઘણી મદદ કરશે આ જર્નીમાં. હાલમાં વાત કરું તો હાલમાં સુરતમાં ઉધનામાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1ની જોબ કરું છું. ડિસેમ્બરમાં જ મેં એનું જોઈનિંગ કર્યું છે અને એનો પણ મારો એક્સપિરિયન્સ ઘણો સારો છે. તો એનાથી પણ મને કંઈક ના કંઈક આ જે જોબ મને મળી એનાથી પણ ઇન્ટરવ્યૂમાં મને થોડો કોન્ફિડન્સ મારો બુસ્ટ થયો અને એક એમ્પ્લોયમેન્ટ ના એવન્યુ તરીકે પણ આ જોબે મને ઘણી રીતે મદદ કરી છે. તો આ મારી એક બ્રીફ જર્ની છે.